મજામાં છો ને? આજે હું તમને મતદાન વિશે વાત કરવાનો છું. આપણો ભારત દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર ધરાવતો લોકશાહી દેશ છે. દર 5 વર્ષે આવતી ચૂંટણીમાં આપવામાં આવતો મત તે આપણી પવિત્ર ફરજ છે, જેના આધારે આપણું અને આપણા ભારત દેશનું ભવિષ્ય નક્કી થાય છે. માટે 18 વર્ષના ઉપરના તમામ નાગરિકોએ મતદાન કરવું જ તે મારી સૌને નમ્ર વિનંતી છે. ઘણીવાર આપણને એમ થાય કે બધા મત આપે છે ને, હું આપું કે ન આપું, શું ફેર પડે? તેમ કરીને આપણે મત આપવાનું ટાળી રહીએ છીએ. તમે પહેલી વાર્તા તો સાંભળી જશે ને, તો ચાલો એકવાર યાદ કરાવી દઉં. એકવાર એક રાજા હતા. એ રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજમહેલો જ દૂધથી ભરવો છે, અને એને રાજ્યમાં જાહેરાત કરાવી કે કાલ સવાર પડે તે પહેલા તમામ નાગરિકોએ મારા મહેલમાં દૂધનો એક ઘડો નાખી જવો. અને બધા અંધારામાં વિચાર્યું કે બધા તો દૂધનો જ ઘડો આપવાના છે, હું એકલો પાણીનો ઘડો આપું તો કોને ખબર પડશે? તેમ બધાએ વિચારીને એક ઘડો પાણીનો ઘડો એક મહેલમાં નાખ્યો. અને ધીરે ધીરે સવાર પડી તો જોયું, રાજે દરવાજો ખોલીને જોયું તો આખો જ પાણીથી ભરાઈ ગયો હતો. તો બીજા જે કરે તે આપણે આપણી ફરજ પ્રામાણિકપણે બજાવવી જોઈએ. આપણે કેટલા બધા દાન કરીએ છીએ: રક્તદાન, વસ્ત્રદાન, અન્નદાન, વિદ્યાદાન. એમ જ એક મતદાન પણ એક પવિત્ર દાન છે. તે આપણા ભારત માતા માટે છે. આપણા ભારત માતાના રક્ષણ અને વિકાસ માટે આપણે એક મત ન આપી શકીએ, થોડોક સમય ન નીકાળી શકીએ. 7 મે મંગળવારે મત આપવાનું ભૂલતા નહીં હો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય ભારત, જય હિન્દ.